રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે. 25 અને 26 સપ્ટેમ્બરે યલો એલર્ટ સાથે ભારે વરસાદ. નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. 23 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. નર્મદા જિલ્લાના કેવડિયા સહિતના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુરના સંખેડા સહિતના ગ્રામ્યમાં વરસાદ નોંધાયો. સંખેડા, બહાદરપુરા, હાંડોદ, ભાટપુર, ગોજપુરામાં પણ વરસાદ. વરસાદને લઈ રસ્તાઓ પાણી થયા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી. હાલ નર્મદા ડેમની સપાટી 137.73 મીટરે પહોંચી. નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર 95 સેન્ટીમીટર બાકી. ડેમના ઉપરવાસમાંથી 69,738 ક્યુસે પાણીની આવક. નર્મદા નદીમાં કુલ 69,228 ક્યુસે પાણીની આવક. તો નર્મદા ડેમનો એક દરવાજો 1.35 મીટર ખુલ્લો. ગીર અભયારણ્ય 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. ઓનલાઈન બુકિંગ શરૂ છે. પ્રવાસીઓને ઓફિશિયલ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા માટે અનુરોધ. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ નવરાત્રી. લોકમેળા વિવાહ બાદ નવરાત્રીના નિયમોમાં પણ ફેરફાર કરાયો. આયોજકો માટે અલગ અલગ નિયમોનો કરાયો છે ઉમેરો. ખાનગી આયોજકો દ્વારા સોગંદનામા રજૂ કરવા પડશે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. ફાયર ઇલેક્ટ્રિક સાધનોના લેવા પડશે પ્રમાણપત્ર. ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની પણ મંજૂરી જરૂરી. એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવા પડશે. સીસીટીવી સાથે સિક્યુરિટી પણ ફરજિયાત રાખવી પડશે. સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ ચલાવવામાં નહીં આવે. આયોજકોની આયોજન અંગે જવાબદારી નક્કી કરાશે. વડોદરા ભાજપની મહિલા કાર્યકરે કહ્યું કે અમને ભાજપ કાર્યકર કેવડાવવામાં પણ આવે છે શરમ. કાર્યકરે એમએલએ કેયુર રોકડિયા પર પ્રહાર કરતા કહ્યું કે વિશ્વામિત્રી માટે શું કર્યું? હિંમત હોય તો દબાણો તોડો. 30 વર્ષથી વડોદરામાં છે ભાજપનું શાસન. વડોદરાને ખડોદરા બનાવી દીધું છે. હવે નૌટંકી બંધ કરો. રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓનો હોબાળો. પ્રાથમિક સુવિધા સુરક્ષા ન મળતી હોવાની પણ રજૂઆત. હોસ્ટેલમાં મહિલા રેક્ટરની દાદાગીરીનો પણ આક્ષેપ. વડોદરાના રાવપુરામાં ફાર્મ કંપનીના ગોડાઉનમાં એનસીબીની તપાસ. ક્લોરીફેલ્સ બોયોટેક પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. એમપીમાં ક્લોરીફેલ્સ બોયોટેક પ્રાઇવેટ લિમિટેડનું ઉત્પાદન છે. દવા બજારમાં એનસીબીના સર્ચથી વેપારીઓમાં ફફડાટ. અમરેલીમાં દારૂ અને ખાનગી ખનીજ ચોરી મુદ્દે સાંસદને પત્ર લખવામાં આવ્યો છે. ભાજપ નેતા વિપુલ દુધાતે સાંસદને પત્ર લખી બેફામ ખનીજ ચોરી અને દારૂ વેચાણનો આરોપ લગાવ્યો છે. કોઈ કાર્યવાહી ન થતા વિપુલ દુધાતે રેતી ભરેલું ડમ્પર ઝડપ્યું. બનાસકાંઠામાં ભૂમાફિયાઓ બન્યા બેફામ. ખાણ ખનીજે રોકેલું ડમ્પર ચાલક જબરજસ્તી લઈ ગયો. કપચી ભરેલું ડમ્પર નંબર પ્લેટ વગરનું હતું. પાલનપુરના જગાણા નજીક ખાણ ખનીજ કર્મીએ ડમ્પરને રોક્યું. ડમ્પર ગેમર ચૌધરીનું છે, તમે કેમ રોકાવ્યું કહી ડમ્પર લઈ ગયો. ખાણ ખનીજની ટીમે ડમ્પર ચાલકનો પીછો કર્યો તો ડમ્પર ચાલક કપચી નાખી ડમ્પર લઈ ફરાર થયો. સુરત મનપામાં ચીફ ફાયર ઓફિસર તરીકે બસંત પરીખની નિમણૂક કરવામાં આવી. ઇન્ટરવ્યુ બાદ ઇન્ચાર્જ ચીફ ફાયર તરીકે ફરજ બજાવતા બસંત પરીખની નિમણૂક કરાઈ છે. 8 વર્ષ બાદ સુરતને ચીફ ફાયર ઓફિસર મળ્યા. ઇન્ટરનેશનલ કોસ્ટલ
ક્લીન અપ ડે અંતર્ગત વેરાવળના દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જીપીસીબી કોસ્ટગાર્ડના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ચોપાટી પર સફાઈ કરવામાં આવી. સંતરામપુરમાં મેળામાં શિક્ષણ મંત્રી ગરબાના તાલે ઝૂમ્યા. રવાડીના મેળામાં શિક્ષણ મંત્રી કુબેર ટિંડોર ગરબાની તાલે ઝૂમ્યા હતા. શિક્ષણ મંત્રીએ ચાંદીનો રથ ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો. સાબરકાંઠામાં પ્રાથમિક શાળામાં બદલી થઈ છતાં શિક્ષિકા ફરી શાળાએ જતા હોબાળો. તોછડા સ્વભાવના કારણે શિક્ષિકાની કરી હતી બદલી. ટીપીઓ સહિત ડીપીઓ અને પોલીસને કરી છે જાણ. તિરુપતિના પ્રસાદ મુદ્દે લેવાયો મોટો નિર્ણય. પ્રસાદમાં હવે નંદિની ડેરીનું ઘી વપરાશે. સાથે જ ઘીમાં ભેળસેળ કેસમાં મંદિરે તપાસ કમિટીની રચના કરી. ઘટના માટે કોણ કોણ જવાબદાર તેની પણ તપાસ કરશે. પ્રસાદ બનાવવાનું કામ સોંપાયું તે કોન્ટ્રાક્ટરે ગોલમાલ કરી હોવાની માહિતી. કોન્ટ્રાક્ટરે ઘીની તપાસનો રિપોર્ટ સોંપ્યો નહીં. તિરુપતિના પ્રસાદ મુદ્દે કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો. તિરુપતિના પ્રસાદના વિવાદ વચ્ચે અમૂલની સ્પષ્ટતા. તિરુમાલા ટ્રસ્ટને ક્યારેય ઘી સપ્લાય ન કર્યું હોવાનો અમૂલનો દાવો. અમૂલે કહ્યું કે અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તા મિલ્ક ફેટમાંથી બને છે. ડેરીમાં દૂધ ગુણવત્તાના આકરા ધોરણોમાંથી પસાર થાય છે. FSSAIના નિયમો પ્રમાણે દૂધમાં ભેળસેળની ચકાસણી થાય છે. પ્રધાનમંત્રી મોદી આજથી 3 દિવસના અમેરિકાના પ્રવાસે ડેલાવેરમાં ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ ન્યૂયોર્ક પહોંચશે. પ્રધાનમંત્રી મોદી તો ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડ પર પીએમ મોદીનો કાર્યક્રમ. પીએમ મોદી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સંબોધન કરશે. નસાઉ વાઇન્ટન્સ મેમોરિયલ કોલિસિયમમાં તડામાર તૈયારીઓ છે. વડાપ્રધાનને વધાવવા ભારતીયો થનગની રહ્યા. અમેરિકાના ડેલાવેરની શાળામાં યોજાશે ક્વાડ સમિટ. સ્કૂલ આર્કમેર એકેડેમીની ઇમારતમાં ક્વાડ સમિટની તૈયારી પૂરજોશમાં. રાષ્ટ્રપતિ બાઇડન ડેલાવેરની જે શાળામાં ભણ્યા હતા ત્યાં જ યોજાશે સમિટ. ક્વાડ સમિટ ઉપરાંત પ્રાઇવેટ ડિનર પણ શાળામાં જ યોજાવાનું છે. ડેલાવેરના ક્લેમોન્ટમાં આવેલી છે આ ખાનગી કેથોલિક સ્કૂલ. દિલ્હીના મુખ્યમંત્રી પદે આતિશી માર્લેના શપથ લેશે. તો આતિશી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ તરીકે શપથ લેશે. એલજી વિનય કુમાર સક્સેના લેવડાવશે શપથ. આતિશીની સાથે 5 કેબિનેટ મંત્રીઓ પણ લેશે શપથ. ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, સૌરભ ભારદ્વાજ, ઇમરાન હુસૈન મંત્રી તરીકે શપથ લેશે. તો મુકેશ અહલાવત પણ પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. મુંબઈમાં ધાર્મિક સ્થળ તોડવાની કામગીરીનો વિરોધ. ધારાવીમાં ધાર્મિક સ્થળના ડિમોલેશન મુદ્દે ઉશ્કેરાયેલા ટોળાએ મહાનગરપાલિકાના વાહનોમાં તોડફોડ કરી. સ્થાનિક લોકોએ રસ્તો બ્લોક કરી નોંધાવ્યો વિરોધ. ઝારખંડમાં 2 દિવસ મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ રહેશે. ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાને જોતા લેવાયો છે નિર્ણય. તો 2 દિવસ ચાલશે જનરલ, ગ્રેજ્યુએટ લેવલ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. સુરતમાં રૂમના પતરા પર ચડી ગઈ ગાય. પતરાના રૂમની ઉપર ચડેલી ગાય ઘરમાં પડી. રૂમનું પતરું તૂટતા ગાય નીચે પટકાઈ હતી. સૂતેલા પરિવારના 3 સભ્યો પર ગાય પડતા 3ને ઈજા પહોંચી. હિંમતનગરના કડોલી ગામે કરંટ લાગતા યુવકનું મૃત્યુ થયું. ઘરે તાર પર કપડાં સુકવતા જતા બની આ કરંટની ઘટના. તો પત્નીને કરંટ લાગતા બચાવવા ગયેલા પતિનું મોત થયું. વડોદરામાં ફાર્મા કંપનીમાં દરોડાનો રેલો અમદાવાદ અને ભાવનગર સુધી પહોંચ્યો. ફાર્મા કંપનીમાં રેડ પહેલા અમદાવાદથી 2ની કરી ધરપકડ. તો નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનું ખુલ્યું.
બિલ વગરની દવાનો જથ્થો ઝડપાતા તપાસ હાથ ધરી હતી. અલ્પ્રાઝોલમની 2.51 લાખ ગોળીઓ, નાઇટ્રેઝેમાપની 40,000 ગોળી તો ટ્રામોડોલના 40 ઇન્જેક્શન જપ્ત કર્યા હતા. મહેસાણામાં વેપારી સાથે 49.75 લાખની છેતરપિંડી. પંજાબના 4 શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. કાચા માલના પંજાબના વેપારીએ પૈસા ન ચૂકવ્યા. સુરતના કિમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ. કિમ કોસંબા નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક સાથે ચેડા કર્યા હતા. ડાઉન ટ્રેકની પ્લેટ ખોલીને અપ ટ્રેક પર મુકાઈ હતી. યુપી લાઇન ટ્રેકની ફિશ પ્લેટ અને કડીઓ કાઢી નાખવામાં આવી હતી. ટ્રેકની પ્લેટ અને કડીઓને કાઢીને તે જ ટ્રેકની ઉપર મુકાઈ હતી. સમારકામ બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરાયો. ભાવનગરમાં 53 લાખની ઠગાઈ મુદ્દે 3 આરોપીની ધરપકડ કરાઈ. આરોપીએ શેરબજારના રોકાણના નામે રૂપિયા પડાવ્યા હતા. ભોગ બનનાર શિક્ષકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં 5 કરોડ રૂપિયાની સનસનીખેજ લૂંટ. ઇનોવા કારમાં આવેલ 6 લૂંટારાઓએ કરી લૂંટ. રૂપિયા આરટીજીએસ કરવાનું ષડયંત્ર રચી ઘડ્યો લૂંટનો કારશો તો બ્લેકના વ્હાઇટના ચક્કરમાં ગુમાવ્યા રૂપિયા. સુરતમાં વેપારીના 5 કરોડની લૂંટ મુદ્દે કાર્યવાહી કરાઈ. વલસાડથી લૂંટ કેસમાં કાર અને રોકડ સહિતના 6 માંથી 5 આરોપીની ધરપકડ કરાઈ. વલસાડ પોલીસનું મોડી રાત સુધી ચાલ્યું ઓપરેશન તો 5 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા. છોટાઉદેપુરના ક્વાંટના પીપલદી ગામે ફાયરિંગ. પીપલદીના કુલદીપ રાઠવા ઉપર થયું હતું ફાયરિંગ. ફાયરિંગમાં પૂર્વ સાંસદના ભત્રીજા કુલદીપનું મૃત્યુ થયું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરત એરપોર્ટ પરથી 10 લાખની ચલણી નોટ ઝડપાઈ. સીઆઈએસએફે બંને મુસાફરોની ધરપકડ કરી કસ્ટમને સોંપ્યા. મુસાફરો પાસેથી 10 લાખની ચલણી નોટ જપ્ત કરાઈ. ગાંધીનગર એસએમસીના પાદરના જુગારધામ પર દરોડા. 25,000ની રોકડ રકમ સહિત 16 જુગારીઓ ઝડપાયા. પાદરા પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ ખેલ કર્યો. ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડના નામે જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થયો. ભરૂચમાં જમીન કૌભાંડમાં 8 ગુના નોંધાયા. વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડ કરાયું. ભાવનગર મનપાના મેડિકલ અધિકારી ગુમ. રહસ્યમય સંજોગોમાં હર્ષ પટેલ થયા ગુમ. 18 તારીખે ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા. અધિકારીના પત્નીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. સુરતમાં એક જ વર્ષમાં કાચા હીરાની આયાત ઘટી. હીરાની આયાત 53.74% ડાઉન થઈ. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોના આંકડા મુજબ ઓગસ્ટ 2024માં માત્ર 5.56 મિલિયન કેરેટ કાચા હીરાની આયાત. ભારતીય બોલર જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશ સામે રમાતી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે વિશેષ સિદ્ધિ હાંસલ કરી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બુમરાહની 400 વિકેટ પૂરી.